पद्मानने पद्मिवि पद्मपत्रे पद्मप्रिये पद्मदलातलाक्षे विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पाद पद्मं मयि सन्ध्यस्त नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે ખોડિયાર જયંતિ, માં જગદંબિકા પરાંબિકા રાજ રાજેશ્વરી સાધનભૂતા ઈશ્વરા ત્રિલોક સુંદરા ત્રિભુવન ભાંડોદરા, જે પોતાના ભક્તને ક્યારેય તકલીફમાં જોઈ શકતી નથી એવી પરાંબા માં ખોડિયારની પૂજન અર્ચન આરાધના અને એની સાધ્ય શક્તિને આત્મસાદ કરવાનો દિવસ એટલે ખોડિયાર જયંતિ। માં ખોડિયાર જેને અનેક ગણા પરચા પૂર્યા, પણ જે સર્વવિદિત અને સર્વ પ્રસિદ્ધ છે એની ઘટના આપણે આજે ચર્ચવા જઈ રહ્યા છીએ। તો માં ખોડિયાર એ એવી દેવી છે કે એકવાર પરીક્ષા રૂપે ખોડ કરે છે, પણ જ્યારે સુખ આપે છે ત્યારે એના જેવું સુખ અન્ય કોઈ આપી શકે તેમ છે જ નહીં। અને ખોડલ જે ખોડ કરે છે એ તો એની સ્વાભાવિક તૈયારી છે, કેમ કે જ્યારે એનો ભક્ત છે એ ખરા અર્થમાં એ અવસ્થાએ પહોંચ્યો છે કે નહીં, જ્યાં એની ભક્તિની પરીક્ષા નહીં લેવામાં આવે તો એ પરીક્ષાથી ઉત્તીર્ણ થયા વિના ખરા અર્થમાં પરમપદને પ્રાપ્ત નહીં કરી શકે। અને એટલા માટે માં જગદંબા સદૈવ એમ કહે છે કે મારી પરીક્ષા માટે તૈયારી રાખો અને પછી હું સેવા તમે જે કરી છે એને સુખમાં પરિવર્તિત કરવા માટે સદૈવ તત્પર રહું છું। તો એવો જ એક અદ્ભુત અને સત્ય ઘટનાનો પ્રસંગ આજે આપણે ચર્ચવા જઈ રહ્યા છીએ। તો જૂનાગઢના રાજા રાડિયાસ, જેમને 21 રાણીઓ હતી પણ સંતાન એક પણ નહોતું, અને જ્યારે રાજા પ્રબળ હતા, પ્રખર હતા, રાજવી એક દિવ્ય પુરુષ હતા કે જેના થકી કેટલાય જે શાસકો હતા એ પોષાતા હતા અને કેટલીય પ્રજા એના નિયમોના આધારે સુખને પ્રાપ્ત કરતી હતી। અને એટલા માટે થઈને રાડિયાસને લોકો પૂજતા હતા, પણ સંતાન પ્રાપ્ત ન થયેલું હોવાના કારણે થઈને વારે વારે એ ચિંતામાં રહેતા કે આ સુખ સુવિધા હું આપું તો કોને આપું, આ સગવડો જે મેં ભોગવી છે, આ સંસ્કૃતિ જે મેં એકત્ર કરી છે, મારું તપ મેં જે એકત્ર કર્યું છે, મારી જે સંસ્કૃતિને આગળ વહાવવા માટે હું તૈયાર છું, મારા પછી આનો ઉત્તરાધિકારી બનશે કોણ કે જે મારા પછી આ મારી સામ્રાજ્યની જે પ્રજા છે એને સાચવી શકે। અને એટલા માટે એ સતત ચિંતામાં રહેતા। પણ જ્યારે વ્યક્તિ ચિંતામાં રહે છે ને આટલો પ્રબળ છે ત્યારે 999 પાદરના જેટલા પણ દરબારો છે એમને સમજાવે છે કે તમે કોઈ એવી સ્ત્રીના સાથે લગ્ન કરો જે અત્યંત પવિત્ર અને સંસ્કારી હોય, અને એવી સ્ત્રી જો કોઈ અત્યારે આ પૃથ્વી પર અમારી નજરમાં છે તો થરપારકરના પ્રદેશમાં જે એક દિવ્ય તેજોમય સ્ત્રી છે જે સોનલદે પરમાર છે એનું અમે નામ સાંભળ્યું છે અને તમે એના સાથે લગ્ન કરો। પ્રસ્તાવ મૂકવામાં આવે છે। એટલા માટે સોનલદે પરમાર જે ભગવતી ખોડિયારની અનન્ય ભક્ત છે, જે જગદંબાને ક્ષણે ક્ષણે સ્મરે છે, અને જ્યાં જગદંબાના બેસણા છે એવા સોનલદે પરમાર લગ્ન માટે તૈયાર થાય છે। લગ્ન થઈ જાય છે, વિધિવત લગ્ન થાય છે અને સારા દિવસો સોનલદે પરમાર દેવીને પ્રાપ્ત થાય છે। દિવસો ચડતા જાય છે એમ એમ શરીર બદલાતું જાય છે, પણ આ ક્રિયા જોઈને કે હવે રાજાને જો સંતાન થશે તો જે 21 રાણીઓ છે એ ચિંતામાં આવી જાય છે કે અમારું પદ હવે બચશે નહીં, અમે જે સુખ સુવિધા ભોગવી રહ્યા છીએ અથવા જે પદને અમે પ્રાપ્ત કરી રહ્યા છીએ અથવા એનું જે ઉપભોગ કરી રહ્યા છીએ એ હવે અમારી પાસે નહીં બચે। અને એટલા માટે થઈને એ વખતે જે તાંત્રિક હતો, જે જોગણિયા ડુંગર પર રહેતો હતો, એના ત્યાં જવામાં આવે છે અને અડદના પૂતળાને તૈયાર કરી અને 125 ટાંકણીઓ એના ઉપર મારી તંત્રના મંત્રોથી સોનલદે પરમારના કુખને બાંધવામાં આવે છે। આ બાજુ સમય વીતતો જાય છે, રાજા સોનલદેનું શરીર સુકાતું જતું હોય એવું એને લાગે છે અને કેટલાય વૈદ્યોને બોલાવીને તપાસ કરાવે છે, પણ કોઈ નિરાકરણ મળતું નથી। અને એ જોગણિયા ડુંગરમાં રહેતા એ તાંત્રિકે એવું કહ્યું હતું કે જે ક્રિયા હું કરી રહ્યો છું એ ક્રિયાના આધારે આ જે પૂતળું તમને આપું છું એ મહેલના પાછળના ભાગમાં તમે દાટી દેજો, જ્યાં સુધી એ પૂતળું બહાર નહીં આવે ત્યાં સુધી બાળકનો જન્મ નહીં થાય। તો સ્ત્રીઓએ એવું પણ કહ્યું હતું કે આ સંતાનને મારી નાખીએ તો ના ચાલે। ત્યારે એ તાંત્રિકે એવું કહ્યું હતું કે કોઈ એવી દેવી શક્તિ છે
જે એના આસપાસ છે, જે મને એને મારવા માટે સક્ષમતા આપી શકતી નથી અને હું રોકાઈ જાઉં છું. મારી જેટલી પણ તાકાત છે, જેટલી પણ તંત્ર વિદ્યા છે, જેટલી પણ મંત્ર વિદ્યા છે, ત્યાં અટકી જાય છે. એટલે અત્યાર સુધીમાં મારું જે બળ છે એટલાથી હું આટલું જ કરી શકીશ કે જો જ્યાં સુધી આ પુતળું દટાયેલું રહેશે ભૂમિમાં, ત્યાં સુધી બાળકનો જન્મ નહીં થાય. અને એટલા માટે સોનલદેવ પરમારને જ્યારે આ તકલીફ પડવા લાગે છે ત્યારે રાજાને હવે એમ થઈ ગયું છે કે ચોક્કસ આના ઉપર કોઈ તકલીફ છે અને હવે એ મારા નજીક ના હોવી જોઈએ. એટલે પોતાના જે કિલ્લો છે, કિલ્લાના સામેના ભાગમાં એક ઓરડી આપવામાં આવે છે અને ત્યાં સોનલદેવ પરમારને રાખવામાં આવે છે. ખાવા પીવા માટેની વ્યવસ્થામાં જે રાજની વડારણ હતા એ વડારણને ત્યાં મોકલી દેવામાં આવે છે, જેનું નામ વાલબાઈ હતું. અને વાલબાઈ એને સાચવવાનું કામ કરે છે, પણ અનાજ પાણી શું ઠીક છે કે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, પણ ધીરે ધીરે જ્યારે રાજા એનાથી દૂર થાય છે ત્યારે રાણીઓ એને અનાજ પાણીથી પણ વંચિત કરવા લાગે છે અને વડારણને પણ પરેશાન કરવા લાગે છે. અને આમ કરતાં કરતાં 9 વર્ષ પસાર થઈ જાય છે. સંતાન જન્મી જ રહ્યું નથી અને છેલ્લે કંટાળીને, થાકીને, આ દુઃખને સહન કરીને સોનલદેવ પરમાર હવે થાકી ચૂક્યા છે. પણ 9 વર્ષ સુધી ગર્ભ પ્રસવ થતો નથી, અંદરના અંદર રહે છે. શરીર દુબળું થઈ ગયું છે, હવે શરીરના અંદર તાકાત રહી નથી અને હવે સોનલદેવ જીવવા માટે તૈયાર નથી. અને એ વખતે સોનલદેવ એમ કહે છે કે હવે આ પૃથ્વી પર મારે જીવવાની જરૂર નથી. વડારણને એમ કહે છે, વાલબાઈ મારે એક આજ્ઞાનું પાલન કરો કે મને હવે ઝેર આપી દો. અને એ ઝેરનો કટોરો લઈને આવે છે. એ વખતે માં જગદંબાને યાદ કરે છે સોનલદેવ પરમાર કે માં ખોડિયાર, હવે હું તારા શરણમાં આવું છું. અને માં જગદંબા સાધનભૂત ઈશ્વરા પરાંબા તેજમય લાવણ્યમય સાથે પ્રગટ થાય છે અને કહે છે કે દેવી કે દીકરી એમ કહીને હાથ પકડે છે અને કહે છે કે હું તો 9 વર્ષથી તારા આ ઓરડાના બહાર રાહ જોઈને બેઠી છું. તારે એકવાર યાદ તો કરવી જોઈતી હતી ને. આજે તે મને યાદ કરી અને માં ત્યાં આવી અને હાથ પકડીને રોકે છે અને કહે છે વાલબાઈને કે જાઓ તમારા રાજાને કહી દો કે બાળકનો જન્મ થઈ ગયો છે, પુત્રની પ્રાપ્તિ થઈ છે અને ચારે બાજુ ઉત્સવની શરૂઆત કરો. આ બાજુ વાલબાઈ એમ કહે છે કે પ્રસવ તો થયો નથી અને જો કોઈને ખબર પડી જશે તો મૃત્યુદંડ આપશે. માં ખોડિયાર એમ કહે છે કે એની ચિંતા હવે તારે કરવાની નથી, એની જવાબદારી મારી થાય છે. અને વાલબાઈ દોટ મૂકે છે રાજાને, જેને કહે છે કે તમને કુંવર પ્રાપ્ત થયો છે. ચારે બાજુ દોડ કરી નાખે છે, આનંદના ઉત્સવની તૈયારીઓ કરે છે. આ બાજુમાં આ 21 રાણીઓને એમ થાય છે કે આ થયું કેમ? ચોક્કસ કોઈએ જે ભૂમિમાં આપણે મહેલના પાછળ દાટેલી જે પૂતળાની વ્યવસ્થા હતી એ કોઈએ કાઢી લીધું છે અને એ જોવા માટે જાય છે, ખાડો ખોદે છે અને આ બાજુ પૂતળું બહાર કાઢે છે અને ત્યાં બાળકનો પ્રસવ થાય છે અને એને નામ આપવામાં આવે છે રા નવઘણ. કેમ કે એને 9 વર્ષ સુધીના ચોમાસાને પાર પાડ્યા, 9 વર્ષ સુધીના આવતા જતા ગાયોના ધણને સાંભળ્યા અને એટલા માટે એને રા નવઘણ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાં માં જગદંબા એને આશીષ આપે છે. અને એ વખતે રા નવઘણ જ્યારે પોતાની બહેન જહાલને બચાવવા માટે જતો હોય છે અને જ્યારે સિંધ પર હુમલો કરવા માટે તૈયાર હોય છે ત્યારે જગવિખ્યાત આ પુરાવા સાથેની વાતો આપણને મળે છે કે રા નવઘણના ભાલા ઉપર માં જગદંબા ચકલી બનીને બેઠી હતી. આ ખોડિયાર છે જે ખોડ ચોક્કસ કરે છે પણ પોતાના ભક્તનું ક્યારેય અકલ્યાણ થવા દેતી નથી, એનું કેવલ અને કેવલ કલ્યાણ જ થાય છે. એ માં ખોડિયાર છે. આવો માં જગદંબા આપણી પરીક્ષા લઈને આપણને કંચન બનાવે એ જ અભ્યર્થના સાથે કે ખોડિયારના ચરણોમાં આપણે નમન કરીએ અને આપણા દુઃખોના તમામ પ્રકારના દોષો સહિતના દુઃખ દૂર થઈ જાય એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.